ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? રેડી? ચલો આગળ વધીએ. હવે આપણી સ્ટોરીને આવડત બીજધારી વનસ્પતિની જે આપણે સ્ટોરી ચાલુ કરી છે, સ્ટોરીને આપણે શું કહીએ, હવે આગળ વધારીએ. ટપા તો પડે છે ને, ડરતા નહીં, ગભરાતા નહીં, બરાબર? ઘણા છોકરા એવું હોય કે મેડમ તમે બસ હું સમજી શકું કે થોડું કેવું કે સિક્વન્સ બ્રેક થતી હોય, આની બદલે જો આપણે કોઈ ક્લાસમાં હોત તો આપણે સિક્વન્સમાં કલાકનો લેક્ચર હોય તોય તમને મજા આવત ને, પણ એ પછી થોડું બોરિંગનેસ જેવું લાગે, બરાબર? એટલે આપણે થોડું કટકામ પણ કાંઈ વાંધો નહીં, આના ફાયદાઓ પણ છે. જો ડ્રોબેક્સ હોય ને એના યુઝફુલ વાળી થિંગ્સ હોય, ગુડ થિંગ્સ પણ હોય ડ્રોબેક્સની સામે, ખામીઓની સામે એની ફાયદાઓ પણ હોય. તો ફાયદો એ છે કે માનો કે તમે આજનો લેક્ચર જોશો તો તમને આમાં કાંઈ પણ એવું થશે કે આનું આગળ મેડમ શું કરેલું તો તમે પાછા એમાં જશો, પાછું ચેક કરશો, પાછી તમારી સીડબલ્યુ ઓપન કરશો, પાછી બધી ફિગરને જોશો, તો એક ફાયદો થયો ને રિવિઝનનો. સિક્વન્સ હોત તો તમે આવું ન કરો, રાઈટ? એટલે એવું આપણે પોઝિટિવ જ વિચારવાનું, બરાબર? કાંઈ નેગેટિવ થોટ કરવાના થતા જ નથી આપણે. તો એવું પોઝિટિવ વિચારો મસ્ત રીતે, અને આપણી સિક્વન્સ એટલે કે આપણે આવૃત્ત બીજધારીને આપણે શું કરીએ છીએ, આગળ વધારીએ છીએ. રેડી? ચલો શું ભણાવ્યું હતું એટલું કહું હું તમને. જો પહેલા તો ફિગર ડ્રો આઉટ કરું. ચલો હું તમે એટલું તમને એટલે હું મારા તરફથી ચોક્કસ રહેજો કે મેં ભલે ત્યારે ફિગરમાં હું જતી હોઉં, બરાબર, બટ તમને એટલું મસ્ત વિઝ્યુઅલાઇઝેશન થશે અને આનો ફાયદો તો તમને થવાનો છે. હું બાકી તમને લખાવાનું તો છું જ. મેં જેટલી વસ્તુ તમને ફિગરમાં આપી છે એ બધી વસ્તુ તમને ડેફિનેટલી લખાવીશ, ડેફિનેટલી. બટ એક તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી લખાણ તમે છે ને ચેક કરજો. કોઈ દિવસ મારું એવું નહીં હોય કે એનસીઆરટીના શબ્દ જે હશે એ જ શબ્દ કન્સેપ્ટ જ હશે, તો તમે તમારા ખુદના શબ્દો વાપરી. હું ચેક કરવા જાઉં ને પેપર, અમે લોકો બધા ચેક કરતા હોય ને પેપર, તો બોર્ડના પેપરની વાત કરું છું તમને. તો એક તો હું તમને જો સિચ્યુએશન કહું ને આની કેવી હોય, તમે લોકો આખા વર્ષની મહેનત કરી હોય, બરાબર, અને પેપર ચેકિંગ થતું હોય જ્યાં ને આ કન્ડિશન્સ કેવી હોય કે કોઈ ખૂણો આપી દીધો હોય અને એકદમ ગવર્મેન્ટ સ્કૂલ હોય છે, ઉપર પતરા હોય કા પછી બારીઓમાંથી એટલું બધું કંઈ બંધ ન થતું કા પછી શું થતી હોય ખુલ્લી રહેતી હોય, એ ટાઈપની કંઈક વિન્ડોઝ હોય. આ હું એ કન્ડિશનની વાત કરું છું, બરાબર? પછી દરેક વસ્તુ નાની ત્યારના ફેક્ટર્સ તો ઇફેક્ટ કરે ને ટીચર્સને પણ, બરાબર? અને સવારના 9 વાગ્યાના બેસી ગયા એને ટાર્ગેટ હોય કે આટલા તો તમારે કરવાના જ, અને 6 વાગ્યા સુધી નો બ્રેક. ઇફ એવું કોઈ કમ્પલસરી બ્રેક લે તો તમારે આટલા તો પેપર ચેક કરવાના જ. તો જે ટીચર્સને જે રીતના ખબર પડતી હશે કી આપી હોય, બટ એ લોકો પાસે એવો થોડો ટાઈમ હોય કે એક જ દિવસના તમને કોઈ એક સેક્શન કરવા માટેના 80-90 પેપર આપી દે, 100 પેપર આપી દે. છેલ્લે અમે લોકો 120 કે 130 પેપર ચેક કર્યા છે. વિચારો તમારા આખા વર્ષની મહેનત અને એટલા ચૂટકી ભરમાં કરવાના છે. ટીચર્સ ત્યાં જ પહોંચ્યા હોય એટલે બધું આવડતું જ હોય, બરાબર? પણ તમે કંઈક કોમ્પ્લિકેટેડ બનાવ્યું કે તમે કંઈક ટીચર્સને મજા ન આવી એવી રીતના કંઈક કોમ્પ્લિકેટેડમાં લખ્યું ને તો એ તમારું ગોતશે નહીં, કેમ કે એની પાસે ગોતવાનો ટાઈમ નથી. બસ એને આખે આમ સીધું નજરે ચડવું જોઈએ. એટલા માટે જ મેં આ વસ્તુ અપનાવી છે. કેમ કે હું તમને કહું કે તમારે અંડરલાઈન કરવાની, ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવાના, ટાઇટલ ટ્રેક્સ હોય ને આવી રીતના કહેવાનું, ફિગર ડ્રો કરો ત્યારે આમ કરવાનું, એ ક્યારે કહી શકું જો હું ફોલો કરતી હોય તો, રાઈટ? તો આ બધી વસ્તુ મેં ઓલરેડી તમારા સામે મારું બોર્ડ વર્ક કરશે ત્યારે તમારી સામે નીચે અંડરલાઈન હશે શબ્દો ઉપર, રાઈટ? તો આ વસ્તુ હું ફોલો કરીશ તો મારા છોકરાઓ કરવાના જ છે. તો આપણે ડેફિનેટલી તમારી પાસે ઓપ્શન નથી, કરવાનું જ છે. અને સાચું કહું પ્રાઉડલી પણ ફીલ થાય કે તમે લોકો રિયલી જેટલા છોકરા કાંઈ પણ ક્વેરી માટે કે કંઈ પણ વસ્તુ માટે જે સીડબલ્યુ મૂકતા હોય અથવા એમને કંઈ નથી સમજાતું એનું રાઉન્ડ કરીને મોકલાવે, એટલી મસ્ત બનાવે. કોઈ દિવસ તો મને એમ થાય કે મારા કરતાં પણ સારું વર્ક છે અને એ મને બહુ ગમે. આપણા છોકરાઓ એટલું સારું વર્ક કરતા હોય તો ગમે. ઘણા છોકરાને મને રાઇટિંગ સારા ન લખ્યું તો મેં કીધું છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરો હેન્ડ રાઇટિંગમાં નામાં, કેમ કે સુંદર દેખાતું હોય ને એ બધાને ગમે. આ તો હ્યુમન નેચર છે ને, તો એ આપણું પેપર એવું જ એટ્રેક્ટિવ હોય, આંખને થોડીક તકલીફ ન પડે એવું હોય, ફિગર ડ્રો કરી હોય તો અટ્રેક્ટિવ હોય. ફિગર ડ્રો કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો કોઈ વ્યક્તિને ઇઝીલી 2 વખતમાં આવડી જાય તો આપણે 5 વખત કરવાની. સમજો, પ્રેક્ટિસમાં બહુ તાકાત હોય, પ્રેક્ટિસ આપણે કરવાની વધારેમાં વધારે, એટલે ડેફિનેટલી થઈ જશે. ફિગર કરી, નામ નિર્દેશન કરો, જમણી બાજુ કરો, ડાબી બાજુ કરો, ફ્રેમમાં પેક કરો, શું કામ ન થાય? આ બધી વસ્તુની પ્રેક્ટિસ તમે લોકો 11th સાયન્સથી જ કરો છો. કોઈ પ્રકારનું તમારા મગજમાં એવું હોય, ઘણા છોકરા મને કહેતા હોય મેડમ આ તો રફ બુક છે, ભૂલથી મારી સામે એવું ન બોલતા, જેવું તમારું રફ બુક ને એવું
તમારી પાસે વિચારવાનો ટાઈમ નથી. બાયોલોજીમાં તો બિલકુલ નથી, કેમ કે આપણું પેપર ક્વાઇટ લેન્ધી લાગશે. બી ઓનેસ્ટલી મારી વાત કરું તો મારે કોઈ દિવસ બાયોલોજીનું પેપર પૂરું નથી થયું. રાઇટિંગમાં કમ્પ્લીશન જ નથી થયું. તો હું એવું ઈચ્છું છું કે જે ખામીઓ રહી ગઈ મારામાં, તો એવું છોકરાઓ ન કરે, તમે ન કરો. તમે અત્યારથી જ પ્રેક્ટિસ કરો. પછી તો આગળ વધતા ગયા એમાં મારા ટીચર મને સમજાવતા કે 3 કલાકનું પેપર છે, 4 સેક્શન છે, તમારી થિયરી માનો કે 50 માર્કનું 2 કલાકનું પેપર છે. તમને એવી રીતના હોય એક કલાકની અંદર એમસીક્યુ આપતા હોય અને બીજા કલાકની અંદર આ રીતના આપતા. એ જે તમારું પેપર છે એની અંદર ટાઈમમાં ડિવાઈડ કરો. આ એક માનો કે પહેલો ક્વેશ્ચન છે 16 માર્કનો હોય તો 16 માર્ક માટે તમારે 40 થી 45 મિનિટ આપવાની છે. 45 મિનિટ પૂરી થાય એટલે ક્વેશ્ચન છોડી જ દેવાનો. આવું મને મારા ટીચર્સ સમજાવતા. પછી તો સેકન્ડ ક્વેશ્ચન ચાલુ કરી દો. આવું કરવાથી ફાયદો શું થશે કે તમારે જ્યારે 45 મિનિટ્સ ક્વેશ્ચન નંબર એમાં આપી હશે તો તમારે માનો કે આખો ક્વેશ્ચન અધૂરો નહીં હોય, છેલ્લો જ અધૂરો રહેશે. આમ ઓલું તમે શાંતિથી A પૂરો કરો, શાંતિથી B પૂરો કરો, સેક્શન C માં આવો તો તમારો 4 માર્કનો એક આખો રહી ગયો હોય અને એક અડધો બીજો રહી ગયો. તો તમને કમ્પેરેટિવલી જે લોસ થશે ને એ થોડો મોટો લોસ હશે. સમજાય છે? અને હું તો કહું રહી જ ન જાવું જોઈએ. રહી શું કામ છે? આપણી આદત જ એવી છે. 2 માર્કના પ્રશ્નની અંદર તમે પેજ ભરો તો તમને કોઈ 3 માર્ક તો નહીં જ આપી. અમુક ને કે ભગવાન આ કોણ હતું, આટલું બધું લખીને શું ફાયદો છે? આવું ડિસ્કશન કરે એકબીજા કે જો આ છોકરા કોનું પેપર કેવું છે, આખું 2 માર્કમાં પેજ પેપર એને કહેવાય છે આપણને આવડતું હોય નથી લખવાનું. જે પૂછ્યું છે, જેટલું પૂછ્યું છે, જેટલા માર્કમાં પૂછ્યું છે એટલું જ આપો. ક્લિયર? ચલો. સો થોડીક વાતો થઈ ગઈ, બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે અત્યારથી. કોઈની સ્પીડ ઓછી હોય તો સ્પીડ અત્યારથી જ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. તમે એવું કે ના મેડમ હું 12થમાં પેપર લખીશ સર બહુ સ્પીડ કરીશ, ધેટ્સ નોટ પોસિબલ. ઇટ્સ ઇમ્પોસિબલ. કોઈ પણ વસ્તુ તમે ખાલી પેપર માટે રાખી દેશો ને શક્ય નથી. સમજાઈ ગયું? ટાઈમ ટેબલ અત્યારથી જ પ્રિપેર કરો. કાંઈ પણ વસ્તુ માટે હંમેશા ટાઈમ ટેબલ હોવું જ જોઈએ. એ મારું પર્સનલી માનવું છે. સો ચલો હવે આપણી આ સ્ટોરી બંધ કરતા આપણે અમૃત વિસ્તારી વનસ્પતિ ઉપર જઈએ, પણ જરૂરી છે તમારી સાથે શેર કરવી. બરાબર? સો અમૃત વિસ્તારીમાં ક્યાં સુધી ભણ્યા હતા? હવે ઓલી આખી સાયકલ ન ડ્રો કરતી. તમે લોકો શું કરજો એ પહેલા સાયકલ ઉપર ઓબ્ઝર્વેશન કરજો, બધાય પાર્ટને ઝૂમ કરીને માઇન્ડની અંદર મૂકજો. બાયોલોજીના છોકરા પાસે વિઝ્યુલાઇઝેશન કેપેસિટી ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ થવી જોઈએ. હું અહીંયા તમારા માટે મોઢું એમ બોલે કે મુખ પ્રદેશ એટલે તમને મુખ પ્રદેશ દેખાવો છો. તમને એમ બોલ કે આપણી પાસે 32 દાંત હોય તો તમારે એક લાઈનમાં ગોઠવવાના. 32 હોય તો કે ઉપર 100 નીચે 100 તો તમારે એક લાઈનમાં ગોઠવવાના. તમારા માઇન્ડની અંદર એ દેખાવું જ જોઈએ. હું એમ કહું કે જીભ તો દેખાવી જોઈએ. આ તો ડાયજેસ્ટિવ ટેકની વાત કરું છું. સમજાય છે? સો આવી વસ્તુ વિઝ્યુલાઇઝેશન કેપેસિટી વધારો. અધરવાઇઝ તો તમે 11 સાયન્સ ન ભણો, ડાયરેક્ટ 12 ભણો તોય થાય. બટ એ 12 તમને ડેફિનેટલી અઘરું લાગે જો તમે 11માં વગર ભણ્યા હોય તો. કેમ કે ત્યાં સુધીમાં તમારી જે વિચારવાની તમે ખુદ અત્યારે ફીલ કરો ને, તમે 10મા ધોરણની અંદર જે તમે જેટલી મહેનત આખા વર્ષ દરમિયાન કરી હશે ને એટલું તમે આ પેન્ડેમિકની અંદર ઘરે બેઠા 1 મહિનામાં સાયન્સની અંદર મહેનત કરી હશે. અને આ ચેલેન્જ 2 વર્ષ મસ્ત મહેનત કરી લ્યો, લાઈફ આખી ખૂબસૂરત જશે, મસ્ત જશે, વન્ડરફુલ જશે. બાકી આખી લાઈફ ઢસડા કરવા હોય કે આખી લાઈફ રોદણા રોવા હોય, બરાબર, કે આ કર્યું ઓલું આ તે, તો તમારી મરજીની વાત છે. પણ આપણે એવું નહીં કરીએ. ચલો તો આવું વિસ્તારી ક્યારે કરો છો કે જ્યારે તમે લોકો આગળનું પહેલા જોવો છો અને પછી જાઓ છો. તમને યાદ હશે મેં અહીંયાથી આ ભાગને ડ્રો કર્યો હતો. ચલો અહીંયા થોડુંક નીચે મૂકો આવી રીતના.
સ્પીડમાં જઈએ. હું આખો પ્રદેશ ભાગને છે ને કોમ્પ્લિકેટેડ નથી બનાવતી, હું ડાયરેક્ટ મારા ઓલા કોષો જ મૂકું છું. તમને યાદ છે ને ટોટલ 8 બન્યા હતા કોષ કેન્દ્રો, એમાંથી આપણે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીયની વાત કરી હતી. 1 2 and 3 in middle 1 and 1 2 and 3. હવે જોજો હો આવી રીતના હશે પણ એને અલગથી આમ બતાવાય નહીં. This is quite looking different or not looking good. બરાબર, એટલે આપણે એને એટલું બધું આમ ઓલું બે ડોટ્સ કરી અને બે કોષ કેન્દ્ર કરીને બતાવવાની જરૂર નથી. ચલો લઘુ વિચારું છે, ડ્રો કર્યું છે, ત્યાં તમે જાજો, ત્યાં તમને ખબર પડશે છોકરા કે મેં કંઈક આવી વાત કરી હતી. આવી એકચ્યુઅલી પરાગરજ છે એક કોષીય, એક કોષ કેન્દ્રીય, સૂક્ષ્મ, ધૂળના રજકણ જેવી, બે આવરણો ધરાવતી, અંદરનું સ્તર, બહારનું સ્તર સળંગ ના હોય, તૂટક હોય, જાડું હોય, બરાબર, વચ્ચે છિદ્ર આવેલા હોય, just like in this way. જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત કરવાની, મેક્સિમમ. હાર્ડવર્ક સિવાય તમારી પાસે ઓપ્શન જ નથી. આ સ્માર્ટ વર્ક છે પણ એ પાર્ટ જ છે ને હાર્ડવર્કનો. તમે લોકો આવી બધી મહેનત નહીં કરો, તમે બેઠા બેઠા કે હું જો શાંતિથી બેઠો છું મને યાદ રહી જાય, ધેટ્સ નોટ પોસિબલ. એક છે ને એવી ટ્રાય કરો કે મેક્સિમમ તમારા ક્વેરીનું સોલ્યુશન તમે પહેલા કરો, બરાબર. જેમ કે આવું કંઈક હોત તો આવું કેમ ન આવી શકે. આનાથી ફાયદો શું થશે ખબર? તમારી બીજી બે ત્રણ વસ્તુ નવી રસ્તામાં તમને જાણવાનો પ્રયત્ન, મીન્સ કે જાણવાનો મોકો મળશે. હવે ચલો અહીંયા વાત કરીએ જનન છિદ્રની. આઈ થિંક યુ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ જનન છિદ્ર. હવે આવી તો ઘણી બધી પરાગરજ હશે. પીએમસી પોલિન મધર સેલનું અધિકરણ થવાથી મને આવી 4 પરાગરજ મળી હતી અને ચારે 4 જીવન રહે છે. હવે ઈ પરાગાશયમાં બની હોય, ઝૂમ કર્યું હતું ને, હવે મિનિમાઇઝ કરો તો પ્રીવિયસ લેક્ચરમાં ઈ લઘુ વિચારો ધારીની અંદર પરાગાશયમાં વહી ગયું. હવે આ છે ને અહીંયાથી છૂટી પડે, અહીંયાથી એની અંદરથી પરાગાશય તૂટે, સ્ફોટન થાય. તૂટવું કરતા આપણે બાયોલોજીકલ વર્ડ યુઝ કરવાનો, સ્ફોટન પામે. ઈ સ્ફોટન ત્યાંથી પામે ને છોકરાઓ, ત્યારે શું થાય ખબર છે? અહીંયાથી સ્ફોટન એટલે આખી અંદરથી સ્ફોટન પામી અને અહીંયા હવે એવો પવન, ચલો એ પવન આ ઝોકા હારા. હવે આ
મેલે ઘણા બધા શુક્રકોષો એડ કર્યા હોય, મેલે ઘણા બધા શુક્રકોષો એડ કર્યા હોય. જસ્ટ હું તમને એક ઉદાહરણ અથવા તમને થોડીક વાત શેર કરું. ઘણી વખત ઇન્ફર્ટિલિટીના કેસ છે ને, સ્ટરીલિટીના એટલે કે વંધ્યત્વના, એટલે કે ઘણા લોકોના મેરેજના ઘણા સમય તો પણ બાળક ન હોય, ત્યારે બેયના ડોક્ટર એ લોકો માનો કે કોઈ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતા તો કઈ બી હોય, ચલો કોઈ ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર બંનેના રિપોર્ટ્સ કરાવશે, મેલ અને ફિમેલ બેયના રિપોર્ટ્સ કરાવે. તો પણ મેલની અંદર શેના રિપોર્ટ્સ કરાવે? તો મેલની અંદર હંમેશા છે ને, હંમેશા સીમેન એક્ઝામિનેશન કરાવે. સીમેન એટલે શું થાય? વીર્ય. પણ આપણે વાત કરીશું 11 સાયન્સ અંદર 12 ની અંદર. પણ એની અંદર સીમેનની અંદર હોય સ્પર્મ, એટલે કે વીર્યની અંદર હોય શુક્રકોષો. એ જે શુક્રકોષો છે ને, મેં ખુદ આ ટેસ્ટ પરફોર્મ કર્યો છે એટલે મને ખબર છે. હું એમાંથી તમે સીમેનમાંથી એક ડ્રોપ તમે 1 ml કોઈ ડાયલ્યુશન કરી નાખો, એક જ ડ્રોપ લ્યો છો તમે સીમેનનું, અને એને તમે ડાયલ્યુશન સોલ્યુશનની અંદર એડ કરો, અને ડાયલ્યુશન જે લીધું એમાંથી તમે એક ડ્રોપ લઈને માઇક્રોસ્કોપમાં જુઓ ને, તો તમે આ મૂવી જોયા છે ને ઘણા બધા, ઓલા 3 ઇડિયટની અંદર કેવડા સ્પર્મ દેખાડતા હોય, ઘણા બધા પોતે કે આમ જતા હોય ટાઈપના, સેમ તમને માઇક્રોસ્કોપની અંદર દેખાય, કેમ કે મોટાઈ હોય એટલે આમથી આમ જતા હોય એવા. તમે વિચારો, એક ડ્રોપ એનું પણ મેં ડાયલ્યુશન કર્યું, એમાંથી એક ડ્રોપ લીધું તો પણ આઈ ઇઝ અનકાઉન્ટેબલ. એ કેવું માઇક્રોસ્કોપમાં મને દેખાશે? અનકાઉન્ટેબલ. સો સેમ થિંગ ઇઝ ધેટ યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ઇન ધીસ સાઇડ. પરાગાશયની અંદર હજારોની સંખ્યામાં શું આવેલી હશે? પરાગાશયની અંદર હજારોની સંખ્યામાં આવા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ આવેલી હશે. જ્યારે આવા પરાગરજ ત્યાંથી ડિટેચ થશે, મુક્ત થશે, ત્યારે એ પવન, જો આનું ભલે ખાલી પવન કહેતી હોય, બટ હું અહીંયા શબ્દ વાપરું વાહક, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. એ પવન હોઈ શકે, એ પાણી હોઈ શકે, એ કોઈ જૈવિક સજીવો હોઈ શકે. જૈવિક સેલ્ફ ઇન્ડિકેટ કરે છે સજીવ, જેની અંદર હું પ્રાણીઓ કહું કે પછી હું કોઈ ઇન્સેક્ટ્સ કહી શકું, બરાબર? એ કોઈ પણ હોઈ શકે, કોઈ પક્ષીઓ હોઈ શકે. એને વાહકો અહીંયા લઈ આવે છે. હવે જે સ્ટ્રક્ચર ઝૂમ કરેલું છે ને, એને હું અહીંયા કરું છું મિનિમાઇઝ. જે સ્ટ્રક્ચર મેં અહીંયા ઝૂમ કરેલું છે, કેમ કે એક્ચ્યુઅલી મારે તમને ઇન્ટરનલ ભાગ પણ બતાવવાના હતા, એટલા માટે આપણે અહીંયા મૂક્યું હતું. તો એને હું અહીંયા લઈ આવું છું, લાઈક ઇન ધીસ, કે ચલો પવન અને પાણી બંને અજૈવિક ઘટકો છે. એની અંદર આપણું કંઈ નહીં ચાલે, મીન્સ કે પવનને નથી ખબર કે એને આ ફ્લાવર ઉપર જવાનું છે, અહીંયા જ સ્થિર થવાનું છે, જોરથી ફૂંકાવાનું નથી. એટલે પરાગરજનો વ્યય થવાના ચાન્સીસ મોર એન્ડ મોર છે. ફિમેલના બોડીમાં શુક્રકોષો એડ થયા, પણ એ બધા શુક્રકોષો થોડા ઓવા સુધી પહોંચવા માટે, અંડકોષ સુધી પહોંચવા માટે કેપેબલ છે. રસ્તામાં તો કેટલાય નહીં બત્તી ગુલ થઈ જશે, કેટલાય ડેડ થઈ જશે. સમજાય છે? સેમ થિંગ જે અહીંયા વિચારો કે એના વ્યય થવાના ચાન્સીસ વધારે છે, એની સંખ્યા પણ વધારે હોય. પણ માનો કે અહીંયા 3 પરાગરજ આવી ગઈ, આનું ઝૂમિંગ સ્ટ્રક્ચર મેં અહીંયા આપ્યું છે. 3 પરાગરજને આવી ગઈ પછીની સ્ટોરી શું છે? તો એ 3 પરાગરજ છે, એમાંથી છોકરાઓ એકાદ પરાગરજને પરાગાસન ઓળખશે. કોણ ઓળખશે? પરાગાસન. હવે પાછું નહીં કહું, કેમ કે હવે તમારે જોતું હોય ને તો તમારે પ્રીવિયસ લેક્ચરમાં જવું પડશે, કેમ કે હું કહીશ તો તમને હેબિટ પડશે. પરાગાસન એટલે આ પરાગાસન છે, તોય કહેવાય કે બોલો કહેવાનું નહોતું, એટલીસ્ટ આ પરાગાસન છે. એની ઉપર પરાગરજ આવે છે. ઈ પરાગરજને જેવી આવી, તરત જ એમાંથી એકાદ પરાગરજને એક્સેપ્ટ કરશે. જો કે એ વાત કરીશું તમને કે કોને એક્સેપ્ટ કરે, કોને ન કરે, શું કામ કરે, શું કામ ન કરે, બટ સમયથી પહેલા કાંઈ સમજવાની જરૂર નથી. 12th માટે કંઈક તો બાકી રાખીએ આપણે, બરાબર? તો અહીંયા ઈ પરાગરજમાંથી જો બીજી માર્ક પરથી ડ્રો આઉટ કરો, એટલે તમે કન્ફ્યુઝ થાવ નહીં. ચલો, આ હતું આ છે ને પરાગરજ. આવી એ પરાગરજમાંથી આવી રીતના એક નલિકા ઉત્પન્ન થાય અને એને કહેવાય પરાગનલિકા. ઓકે, નાઉ મને ખબર છે મોટા ભાગના સ્ટુડન્ટ છે ને એ કન્ફ્યુઝ થાય બે શબ્દથી, પરાગનલિકા અને પરાગવાહિની. આ હું થોડુંક અંદરની બાજુ
નલિકા બને છે. પરાગનલિકા ઇન ધ સેન્સ ઓફ પોલેન ટ્યુબ. કેમાંથી બની? શાંતિ, સાવ શાંતિ, બે સેન્ટેન્સ ભલે થાય. પરાગરજ અહીંયા આવી. પરાગરજનું જે હોય ને પોતાનામાંથી એક નલિકા ઉત્પન્ન કરે. આ પરાગરજ પોતાનામાંથી એક નલિકા ઉત્પન્ન કરે સ્ટુડન્ટ્સ, અને આ નલિકા પરાગવાહિનીમાંથી. ચલો બંનેની વાત કરી દઉં. ધીસ ઇઝ ધ પરાગવાહિની, અને જે આ ગ્રીન કલરની છે ઈ છે પરાગનલિકા. અને આને જ કહેવાય સાયન્સર. કેમ ભાઈ? કે નાના નાના શબ્દને જે અલગ કરી શકે, નહીં તો બીજા બધામાં નાખવામાં ને શું ફરક? તો પરાગવાહિની ઇઝ ધ પાર્ટ ઓફ સ્ત્રીકેસર અને પરાગનલિકા ઇઝ ધ પાર્ટ ઓફ પુંકેસર. હવે જેવી પરાગરજમાંથી પરાગનલિકા બની, ઈ પરાગવાહિનીમાંથી પસાર થાય, આગળ જાય અહીંયા સુધી પહોંચે. ક્યાં સુધી? કે જ્યાં અંડક છિદ્ર હતું. મેં તમને પહેલા વાત કરી અહીંયા હોય એને અંડક છિદ્ર કહેવાય. ચલો ન કીધું હોય તો યાદ રાખી લેજો. એને શું કહેવાય? અંડ છિદ્ર. તો એક્ચ્યુઅલી તમને ઝૂમ કરીને બતાવું તો ઈ કેવી રીતના થાય? અહીંયાથી આવે પરાગનલિકા ગ્રીન માર્ક કરતી અહીંયા સુધી આવી રીતના. ઓકે, તમે કહેશો મેડમ પરાગનલિકા આવાથી શું થાય? ખાલી પરાગનલિકાને પહોંચે તો શું થશે? તો સમજો પરાગનલિકાને પહોંચે તો શું થાય? તો પરાગનલિકાને પહોંચે તો થોડુંક પાછું ત્યાંથી છોડીને અહીંયા આવી જાવ. આજે છે ને વાનસ્પતિક કોષ ને જનન કોષ. હવે જો ફિગર ડ્રો કરું છું સમજજો આ ટાઈપની. આ કોઈ કેન્ડી ડ્રો નથી કરી તમારા મેડમે. જસ્ટ લાઈક અ કેન્ડી લાઈક સ્ટ્રક્ચર ને ધેર ઇઝ નોટ કેન્ડી, બટ અહીંયા મેં તમારી સામે એવું સ્ટ્રક્ચર ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો કે આ જે છે ભાઈ એ તમારો ઉપર કોણ હતો? જનન કોષ. હિયર કયો હતો? નાલકોષ. શબ્દ ફેરવી નાખ્યો પાછો. નાલકોષ એ કહેવાય ને વાનસ્પતિક કોષને. અને અહીંયા એક્ચ્યુઅલી છે ને મેં તમને કીધું હતું જનન છિદ્રનું તમને કાર્ય કરીશ. કેમ કે હું એવું ઈચ્છું છું કોઈ પણ કારણસર તમે કોઈ વસ્તુ ગોખવાના નથી અથવા ગોખવાની જ નથી. સો અહીંયા જે જનન છિદ્ર છે એમાંથી પરાગનલિકા બની. આ છે પરાગનલિકા છે. આ શું છે? પરાગનલિકા. અને સ્ટુડન્ટ્સ મેં અહીંયાથી જે પરાગનલિકા બનાવી હતી તો હવે એ શેમાંથી બની હશે ભાઈ? જનન છિદ્રમાંથી. જે વસ્તુ હું તમને અહીંયા બતાવું છું, અહીંયા ઇન ધ સાઈડ, બરાબર, એ સેમ વસ્તુ મેં અહીંયા બતાવી. અહીંયા કે આ ઉપરની બાજુ મારી પાસે જનન કોષ છે, નીચેની બાજુ મારી પાસે વાનસ્પતિક કોષ છે, અને આ જે જનન છિદ્રમાંથી એક નલિકા નીકળે એને કહેવાય પોલેન ટ્યુબ, એટલે કે પરાગનલિકા. આ સ્ટ્રક્ચર ને હું અહીંયા લઈ જાઉં છું ઇન ધીસ સાઈડ, અને એમાંથી પરાગનલિકા આગળ વધે છે. હવે ક્લિયર થયું કે નથી? હવે સમજો. હવે ક્યાંક આગળ વધારીએ આપણે. હવે જ્યારે આ પરાગનલિકા એમાંથી બહાર આવે તો આ બંને જે કોષ કેન્દ્ર હતા એની સાથેના કોષ હતા ને ભાઈ, એ બંને આગળ આવશે. તો અહીંયા હશે વાનસ્પતિક કોષ અને અહીંયા આ દિશા ડ્રો કરું. અધરવાઇઝ તમારા છોકરા એવું કહેશે મેડમ ઉપર એ બે ને નીચે નહીં. ઉપરના જે હતા અહીંયા નીચે આવે છે આગળ. હવે જો એક વસ્તુ લઈ લેતા જાવ તો કે અહીંયા અંદર બે જનન કોષ અને નાલકોષ હતા. ઈ બે ક્યાં પસાર થતા હશે? આવી રીતના. સમજાય છે? આમે શું આપી તમને? એક દિશા આપી, એક ડાયરેક્શન આપી. તો જે છે અહીંયા પાછું ઝૂમ કરીને બતાવી જાઉં છું કે આગળનો હશે કયો હશે ભાઈ? વાનસ્પતિક કોષ. અને પાછળનો હશે કયો છે ભાઈ? મારો જનન કોષ. રિમેમ્બર ધેટ કે મેં તમને પહેલા પણ વાત કરી હતી વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ વાનસ્પતિક કોષ અથવા વાનસ્પતિક કોષની ખાસિયત શું છે? તો વાનસ્પતિક કોષ છે ને છોકરાઓ, એક પ્રકારનો એવો કોષ છે કે જેની અંદર ભરપૂર માત્રામાં પોષક પદાર્થો હોય. તો હું આને બહાર લઈ લઉં અને ઝૂમ કરીએ. ચલો આ છે મારો જનન કોષ. તો જેમ જેમ આગળ જતો જાય એમ જનન કોષને ઊર્જાની જરૂર પડે. એ ઊર્જા એને કોણ આપતું જાય? વાનસ્પતિક કોષ. હવે બટ ઓબ્વિયસલી મારી પાસે ઊર્જા હોય તો બીજાને કોઈને આપું તો મારામાંથી તો ખૂટે ને. હું અહીંયા તમને 2 કલાકના લેક્ચર લેતી હોય તો બટ ઓબ્વિયસલી જ્યારે હું એકાદ મોર્નિંગમાં, હું અત્યારે રિયલમાં મોર્નિંગમાં લેક્ચર લઉં છું, બરાબર, તો 8 વાગે હું અહીંયા આવીને લેક્ચર લેતી હોય મતલબ કે હું કંઈ ઘરેથી બહુ મસ્ત કંઈ ખાઈને જ આવી છું.
સિમ્પલ છે. ચલો સાથે રહેજો તો આપણે આખી આખી કરી નાખીએ. ચલો શ્રી કેસર ચક્ર. હવે લાઈન ટુ લાઈન પરાગાસન, પરાગદામિની, બીજાશય. બીજાશયની અંદર અંડક, અંડકને કહ્યું ઝૂમ. ઝૂમ કહ્યું તો અહીંયા 3 કોષો, અહીંયા 2 કોષ કેન્દ્ર, 1 કોષ અને 3 કોષ કેન્દ્ર અને 3 કોષો. અંડપ્રસાધન, દ્વિકીય કોષ કેન્દ્ર અને પ્રતિદ્રુવીય કોષો. આ સ્ટોરી ક્લિયર? અહીંયા એક છિદ્ર હોય છે, અંડ છિદ્ર કહેવાય. સ્ત્રી કેસરનું કામ પૂરું. જાઓ અહીંયા તમારું કેસર હતું, પરાગરજ બની, પરાગરજ અહીંયા છે. ઉપરનો કોષ જનન કોષ, નીચેનો કોષ વાનસ્પતિક કોષ. ક્લિયર? એમાં પણ એક છિદ્ર છે. એ છિદ્રને નામ આપ્યું તમે જનન છિદ્ર. પરાગાશય સ્ફોટન પામ્યું, પરાગરજ મુક્ત થઈ. આ પરાગરજ બાય એની કાઇન્ડ ઓફ વાહક, પવન, પાણી અને જૈવિક એ ઉડીને અહીંયા જાય છે. અહીંયા જાય પછીની સ્થિતિ મેં વાત કરી. જો પહેલાથી પરાગ નલિકા ન બને, તમે એવું માનતા હોય કે આ જે છે એ પહેલાથી બની ગઈ અને પછી ઉગતી ના પહોંચી, તો હું એવી વાત જ નથી કરતી. હું એમ કહું છું કે આવી પરાગરજ છે. હા, એમાં એક વસ્તુ છે કે એમાં જનન કોષ અને વાનસ્પતિક કોષ બની ગયો છે. ડેફિનેટલી આ તો એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. આ જે અહીંયા જાય છે ત્યારે એમાં કંઈક આવું બને છે, એમાંથી પરાગનલિકા બને છે. જે પરાગનલિકા મેં અહીંયા ગ્રીન માર્કરથી તમને આપી છે. તમારે થોડુંક વ્યવસ્થિત કામ કરવાનું છે. આ તો મારી અંદર એવો જુસ્સો હોય કે હું તમને સમજાવી દઉં, એટલે મારું બોર્ડ વર્ક એ ટાઈપનું હોય અને આજે થોડુંક ટિપિકલ પણ થયું છે. બરાબર? હવે આ પરાગનલિકા છે. પરાગનલિકાની અંદરની અંદર આવેલા બધા એટલે બે જ છે. એ બે કોષો અહીંયા આવી જાય. એ બે કોષો જ્યારે અહીંયા આવે ત્યારે આગળ હશે વાનસ્પતિક હશે અને બીજો એની પાછળ કોણ હશે? જનન કોષ. પણ જેમ જેમ હવે સેમ કન્ડિશન અહીંયા વિચારો તો જોઈએ મેં ડોટ્સ કદાચ તમને ન કીધું ઝૂમ કરજો, ઝૂમ તમને ખ્યાલ આવશે. બે એ નીચે અહીંયા સુધી પહોંચતા જાય. આગળ વાનસ્પતિક કોષ, પાછળ જનન કોષ, આગળ વાનસ્પતિક કોષ, પાછળ જનન કોષ. હવે શું થાય સમજો. આવી કોઈ સિચ્યુએશન આવે તો એક સમય એવો આવે કે વાનસ્પતિક કોષ વપરાઈ જાય. એની પાસે ઊર્જા છે. વાનસ્પતિક કોષ કમ્પ્લીટલી શું થાય? વપરાઈ જાય. પાછળ કોણ વધ્યું? જનન કોષ. અને જ્યારે વાનસ્પતિક કોષ કમ્પ્લીટલી વપરાઈ ગયો એ દરમિયાન જનન કોષનું પાછું સંવિભાજન થઈ જાય. ત્યારે એનું પાછું શું થઈ જાય? સંવિભાજન. બોક્સ બનાવીને પુટ કરી જ દેજો મસ્ત રીતે. આપણે કઈ નુકસાન થતું જ નથી. આ થઈ ગયો જનન કોષ. હવે એનું સંવિભાજન થવાથી મારી પાસે બે નરજન્યુઓ બન્યા. એટલે કેવી કન્ડિશન હશે ખબર છોકરા? જો નાનકડી એવી જ વાત કરું છું. આ થોડું હાઈ ડોઝમાં છે એવું નથી ઈચ્છતી, પણ આ હું બ્લેક માર્કરથી કરી શકું. તમને પાછું રેડથી બતાવું, બ્લુથી બતાવું. અત્યાર સુધી જે મોટો હતો એ વાનસ્પતિક હતો ને, એ હવે વપરાઈ ગયો અને એની બદલે હું બે સરખા બતાવું છું. આ બંને છે ને વાનસ્પતિક અને જનન નથી. આ બંને નરજન્યુ છે. એટલે તમે કહો ને આ નરજન્યુ બનવાની પ્રક્રિયા ક્યારે થાય છે? આ દરમિયાન ચાલતા दो से एक रह गया था, अभी एक से फिर से दो बन गए. એટલે કે પાછા આ બંને બની ગયા. પણ ઈ કોણ બન્યા? નરજન્યુ. હવે તમને ખબર પડશે ને કે નરજન્યુ જ છે ઈ અહીંયાથી અહીંયા આવશે. એટલે કે આ નરજન્યુ જ છે. જો અહીંયા આ બંને નરજન્યુ, આ બંને નરજન્યુ અને આ બંને નરજન્યુ અહીં આવશે. સિમ્પલ. ક્લિયર? ધીસ મચ ઓફ સ્ટોરી. ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછું થોડું ઘણું રિવિઝન કરાવીશ. બેસ્ટ આપવાની ટ્રાય કરો. પાછા મેરા નેક્સ્ટ લેક્ચરની અંદર સેમ આવૃત્તિ સાથે. ઓકે, થેન્ક યુ.